કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે વિષય હિન્દીમાં અનુલેખન વિશેની માહિતી મેળવીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં અનુલેખન એટલે શું? તમે આગળના ધોરણમાં અનુલેખન વિશે માહિતી મેળવીને આવ્યા હશો. બરાબર? આપણે ફરી એકવાર અનુલેખન એટલે શું, તેનું મહત્ત્વ શું અને અનુલેખન આપણે કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે આપણે સૌપ્રથમ સમજૂતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ अनुलेखन એટલે શું. बराबर विद्यार्थी मित्रों? तो यहाँ पे अनुलेखन की व्याख्या क्या है? अनुलेखन की व्याख्या, अनुलेखन यानी किसी लेख या लिखावट को ध्यानपूर्वक देखकर उससे फिर से लिखना, उसे अनुलेखन कहते हैं. बराबर? तो यहाँ पे दिखाया गया है कि कोई लेख या लिखावट या आपके पाठ्य पुस्तक में से कोई फकरा हो, उसे ध्यानपूर्वक देखकर फिर से लिखना. तो विद्यार्थी मित्रों, અહીં આ અનુલેખન એટલે શું? તો કોઈ લેખક વડે લખાયેલો લેખ કે તમારા પાઠ્યપુસ્તકમાંથી કોઈ પેરેગ્રાફ જોઈને આબેહૂબ ફરીથી, બરાબર, શબ્દો વચ્ચેની જગ્યા, લીટીઓ વચ્ચેની જગ્યા, વિરામ ચિહ્નો, ફકરો વગેરે ધ્યાનમાં રાખીને ફરીથી જે તમે તેને જેવું જ લખાણ કરો તેને આપણે અનુલેખન કહી શકીએ છીએ. હવે જોઈએ अनुलेखन करते समय ध्यान में रखने की बातें. એટલે કે अनुलेखन करती વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેના વિશે સમજૂતી મેળવવી. अनुलेखन निबंध से छोटा होता है. તો વિદ્યાર્થી મિત્રો, अनुलेखन જે છે એ નિબંધથી નાનો હોય છે. બરાબર? આશરે 8 થી 10 લીટીનો કોઈ એક ફકરો તમે લખો તેને આપણે અનુલેખન તરીકે ઓળખી શકીએ છીએ, જ્યારે નિબંધ તમારે 15 થી 20 લીટી સુધીનો લખવાનો હોય છે. બરાબર? अनुलेखन संपूर्ण देखकर ध्यानपूर्वक लिखना चाहिए. તો અનુલેખન એ તમારા પાઠ્યપુસ્તકની અંદર અથવા તો કોઈ એક લેખ હોય, જે સામાયિક મેગેઝિન આવે છે એમાંથી તમને કોઈ લેખ પસંદ હોય તો એમાંથી જોઈને આપણે ધ્યાનથી લખવાનું હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો? अनुलेखन लिखते समय कौन से चिन्हों का उपयोग कहाँ होता है, यहाँ खास ध्यान देना चाहिए. तो अनुलेखन करते समय विराम चिन्ह, कौन कौन से विराम चिन्ह? प्रश्नार्थ चिन्ह, अल्पविराम, पूर्ण विराम और अवतरण चिन्ह, इन सभी चिन्हों का हमें ध्यान रखना होता है. तो विद्यार्थी मित्रों, આપણે જોઈ શકીએ છીએ કે અનુલેખનનો જે તમે ફકરો પસંદ કરો છો એની અંદર અલ્પવિરામ હશે, પૂર્ણ વિરામ હશે, ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન પણ હોય, અવતરણ ચિહ્નો પણ હોય. બરાબર? એ બધાનું જ તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બીજી બાબતોની समझूती मेळवीए कि अनुलेखन करते समय निम्नलिखित बातों को ध्यान में रखिए. तो આપણે જે 3 મહત્વની બાબતો સમજ્યા એના સિવાય બીજી કઈ કઈ વાતોનું ધ્યાન આપણે અનુલેખન કરતી વખતે રાખવું જોઈએ તે વિશે આપણે જોઈએ. कि परिच्छेद बनाकर अनुलेखन का आरंभ करना चाहिए. तो परिच्छेद यानी कि फकरा. तो विद्यार्थी मित्रों, તમે કોઈ પણ અનુલેખનની શરૂઆત કરો તો પરિચ્છેદ એટલે કે શરૂઆતમાં તમારે એનો ફકરો બનાવવો જોઈએ. હવે ફકરો ક્યાં પાડવાનો છે? લખાણની શરૂઆત કરતાં પહેલાં તમારા ડાબા હાથની બાજુમાં. બરાબર? તમે દાખલા તરીકે અહીંયાથી લખાણ શરૂ કરો છો નીચેથી
હવે આ લીટીની અંદર શરૂઆતમાં અહીં નીચે થોડીક જગ્યા છોડી અને પછી એની બાજુમાંથી લખાણ શરૂ કરવું જોઈએ, બરાબર। ત્યાર પછી अनुलेखन सुंदर, स्वच्छ और मरोड़दार अक्षरों में लिखना चाहिए। तो अनुलेखन हमें स्वच्छ, सुंदर और मरोड़दार अक्षरों में लिखना चाहिए। इसका अर्थ है कि अनुलेखन આપણે સુંદર, સ્વચ્છ અને મરોડ અક્ષરોથી લખવું જોઈએ। ભૂલ રહિત, ચેકચાક વગર આપણે લખવું જોઈએ। अनुलेखन लिखने का लगातार अभ्यास करें। હવે अनुलेखन लिखने का लगातार अभ्यास करें मतलब अनुलेखन करવાનો આપણે વારંવાર પ્રયત્ન કરવો જોઈએ, મહાવરો કરવો જોઈએ અને તેના કારણે આપણા અક્ષરોમાં સુધારો આવી શકે છે। अनुलेखन में 2 शब्दों और 2 वाक्यों के बीच में योग्य अंतर रखना चाहिए। तो अनुलेखन में 2 शब्दों वच्चे અને 2 वाक्यों वच्चे योग्य अंतर राखવું જોઈએ, बराबर। 2 शब्दों वच्चे, 2 वाक्यों वच्चे, 2 अक्षरों वच्चे કેટલું અંતર રાખવું તેના વિશે પણ આપણને સમજૂતી મળી શકે છે। अनुलेखन में विराम चिन्हों का उचित उपयोग करें। अनुलेखन में विराम चिन्हों योग्य जग्याए उपयोग करवो જોઈએ। આપણે આગળ સમજ્યા એ પ્રમાણે કયા કયા વિરામ ચિહ્નો હોય વિદ્યાર્થી મિત્રો? અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર વાક્ય, ગુરુ વિરામ વગેરે વગેરે જે વિરામ ચિહ્નો છે એ બધાનો જ યોગ્ય ધ્યાન રાખીને આપણે લખાણ લખવું જોઈએ। व्याकरण की गलती न हो इस बात का भी ध्यान रखें। तो व्याकरणनी गलती એટલે કે વ્યાકરણની ગલતી એટલે શું? વ્યાકરણની ભૂલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વ્યાકરણની ભૂલ એટલે કે તમારા લખાણની અંદર રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ, માત્રા એ બધા જે છે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। अनुलेखन लिखने के बाद पुनः एक बार पढ़ लेना चाहिए। એટલે કે અનુલેખન કર્યા પછી ફરીથી એકવાર તેને વાંચી લેવું જોઈએ, તેને એકવાર તપાસી લેવું જોઈએ કે ક્યાંય વિરામ ચિહ્નોની ભૂલ નથી, વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ જોડણીની ભૂલ નથી, બરાબર। એ બધું આપણે ધ્યાનથી એકવાર તપાસી લેવું જોઈએ। તો આગળ अनुलेखन का महत्व એટલે કે अनुलेखन કરવાથી તે આપણને શું ફાયદો થાય છે, તેનું મહત્વ શું છે તે વિશે આપણે સમજૂતી મેળવીએ। अनुलेखन करने से हमारे हस्ताक्षर में सुधार आता है। अनुलेखन करवाથી હસ્તાક્ષર એટલે કે આપણા અક્ષરોમાં સુધારો આવે છે, બરાબર। આપણા અક્ષરો સુંદર, મરોડવાળા એટલે કે વળાંકવાળા સારા થઈ શકે છે। अनुलेखन करने से हमें विराम चिन्हों का ख्याल आता है। अनुलेखन करवाથી આપણને વિરામ ચિહ્નોની પણ સમજૂતી મળી શકે છે, બરાબર। તો અહીં આપણે अनुलेखन એટલે શું, તેનું મહત્ત્વ અને अनुलेखन કરતા સમયે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે સમજૂતી મેળવી। હવે જોઈએ એક ફકરો, હિન્દી પરિચ્છેદ એટલે કે એક હિન્દીમાં અહીં ફકરો આપેલો છે। એ ફકરો તમારે તમારી નોટબુકની અંદર સારા સ્વચ્છ અક્ષરે તેનું લેખન કાર્ય કરવાનું છે અને તેની અંદર જે વિરામ ચિહ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ દરેક બાબતોની સમજૂતી એટલે કે દરેક બાબતનું ધ્યાન રાખી અને તમારે આનું अनुलेखन તમારી હિન્દીની નોટબુકની અંદર ફરજિયાત કરવાનું છે। હું અહીં આ ફકરાનું એકવાર વાંચન કરું છું, अनुलेखन તમારે કરવાનું રહેશે। भगवान बड़े प्रसन्न हुए और कहने लगे, तुम बड़े नेक हो, मैं यह जानता हूँ। अब तुम्हें जो चाहिए वह वरदान मांगो, लेकिन ठहरो, क्या यह ठीक नहीं रहेगा
कि इस मामले में तुम पहले अपनी घरवाली से भी सलाह कर लो, क्योंकि दिया हुआ वरदान बाद में बदला नहीं जा सकता। ठीक है प्रभु, किसान ने उत्तर दिया, घर वाले से पूछकर ही आपको बताऊंगा। सचमुच मैं इस समय ठीक से कुछ सोच भी नहीं पा रहा हूँ, लेकिन यह तो बताइए, क्या आप मुझे कल तक का समय दे सकते हैं, दे सकेंगे? बराबर विद्यार्थी मित्रों, तो आ पेरेग्राफ आ जे फकरो छे तेनुं तमारे अनुलेखन करवानुं छे। हवे आपणे आ फकरानी अंदर जोई शकीए छीए कि અહીં પહેલું અલ્પવિરામ છે, પછી એક અહીંથી શરૂ કરીને અહીં આ ફકરો પૂરો થાય છે ત્યાં સુધી આપણને અવતરણ ચિહ્ન આપેલું છે અને દરેક વાક્યની પૂર્તિ થાય છે ત્યાં પૂર્ણ વિરામ આપેલું છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, અને અહીં છેલ્લે એક પ્રશ્નાર્થ ચિહ્ન પણ આપેલું છે। તો અનુલેખન કરતી વખતે આ બધા જ વિરામ ચિહ્નોની તમારે ધ્યાન રાખીને લેખન કાર્ય કરવાનું છે। બરાબર ને?